કરો છો? આ શાકભાજી કાપું છું. પેલા મહેમાન આવે છે ને તો રસોઈ કરવી પડે ને ઘરે તહેવારના દિવસે. રક્ષાબંધન છે તો તાર ફૈયાને આવવાના છે. એ મમ્મી રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી બાંધો તો મારા ભાઈને બહેનને પૈસા આપવા જરૂરી છે? ના બેટા એવું કઈ નહીં, જરૂરી તો કાંઈ નથી, પણ એક થોડા ઘણા પૈસા આપો તો આમ બેનને આમ આનંદ આવે. પણ એવું કંઈ જરૂરી નથી. જેવી ભાઈની બેનની ભાઈની જેવી સગવડ હોય એ પ્રમાણે પૈસા આપો. એવું કંઈ જરૂરી નહીં કે ભાઈ એવું 500 રૂપિયા આપો કે 1000 રૂપિયા આપો. ભાઈની જેવી શક્તિ હોય એવી રીતના પૈસા આપો. અને બહેનોએ બી એવું સમજવું પડે કે મારો ભાઈની જેટલી પહોંચ હોય એટલા જ પૈસા આપો. વધારાના પૈસાની આશા રાખવી ના જોઈએ. અને કદાચ જો બેન પૈસે ટકે સુખી હોય, એનું ફેમિલી વધારે કેપેબલ હોય, તો ભાઈની પરિસ્થિતિ થોડીક એવી હોય તો દરેક બહેનોએ ભાઈને મદદ કરવી જરૂરી છે. કે ભાઈ ના મારા ભાઈને તકલીફ છે, મારી બહેનો વધારે છે, મારો ભાઈ નાનો છે, એક જણની કમાણી છે, તો બધી બહેનોનો જો કોઈને 1000 રૂપિયા આપતા હોય તો બહેનો સમજીને 500 રૂપિયા લેવા જોઈએ. અને જો 500 રૂપિયા આપતો હોય તો બહેનોએ સમજીને 101 રૂપિયો પણ લેવો જોઈએ. પણ એવું કંઈ જરૂરી નથી કે આટલા જ પૈસા એમ કે 1000 કે 2000 રૂપિયા આપવા, કંઈ ગિફ્ટ આપી, મોંઘા વાસણ આપવા, એવું કંઈ જરૂરી નથી. સમજો? અને ભાઈઓ સારો કમાતા હોય, સારી પોસ્ટ ઉપર નોકરી કરતા હોય, સારો એમને બિઝનેસ હોય, તો ભાઈઓ જો બેનની પરિસ્થિતિ એવી હોય તો ભાઈઓએ બી બેનનું સમજવું જોઈએ. જો 5000 આપતા હોય તો એ બેનને 10000 રૂપિયા આપવા જોઈએ. વધારે આપવા જોઈએ, વધારે પડતી મદદ કરવી જોઈએ. બેનને એમ કહેવું જોઈએ કે ભલે તું રક્ષાબંધન ઉપર રાખડી બાંધવા આવો પણ જાજો ખર્ચો કરીને ના આવતી. એ મીઠાઈ નહીં હોય તો ચાલશે, આપણો ગોળ ખાઈને બી રક્ષાબંધન મનાઈ લઈશું. એક સારી રાખડી લઈને ખાલી તું આવજે. એ ભાઈઓ બી ઓબ્જેક્શન ના ઉઠાવવો જોઈએ કે મારી બેન મીઠાઈ ના લાવી, મોંઘી રાખડી ના લાવી. રાખડી તો મોંઘી હોય કે સસ્તી હોય, રાખડીનું કામ શું? ભાઈની રક્ષા કરવાની. એટલે એમાં સૂતરનો તાંતડો હોય ને તોય પણ ચાલે. એવું જરૂરી નહીં કે સોનાની કે ચાંદીની જ રાખડી જોઈએ. બરાબર? સમજો તું? હવે તારી બેન બી તારા ઘરે આવે ને તો એવું જીદ નહીં કરવાની કે આવી જ રાખડી જોઈએ, આવી મોંઘી રાખડી જોઈએ, મિકી માઉસ વાળી જોઈએ, મ્યુઝિક વાળી જોઈએ, એવું બધું નહીં કરવાનું. સમજો? હસવાની વાત નહીં બેટા, સિરિયસલી વસ્તુ છે. સમજો તું? તમે પણ સમજી જાઓ મિત્રો તો સારું છે. આ રક્ષાબંધન એક રક્ષાનો તહેવાર છે કે ભાઈ બહેનની રક્ષા કરે અને બેન બી ભાઈની રક્ષા કરે. પણ એનો મતલબ એવો નથી કે એને મોંઘી મોંઘી ગિફ્ટો આપવી, કે મોંઘી મોંઘી વસ્તુ લેવી, કે મોંઘી મોંઘી રાખડીઓ બાંધવી, કે મોંઘી મોંઘી મીઠાઈઓ લાવવી. એવું જરૂરી નથી. જય શ્રી કૃષ્ણ.